હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ચૈત્ર મહિનાના નવરાત્ર સ્ટાર્ટ થઈ ગયા છે અને રામનવમી પણ આવી રહી છે. તો આપણે એના માટે વ્રત ઉપવાસ માટેની આ મઠરીની રેસીપી જોઈશું ફ્રેન્ડ્સ. તો આ મઠરી માટે સામગ્રીમાં મેં આ શ્યામા ચાવલ અને સાબુદાણા લીધા છે. શ્યામા ચાવલ એટલે કે જેને આપણે સાંબો કહીએ છીએ, કોઈ કોઈ જગ્યાએ તેને મોરૈયો પણ કહેવાય છે અને આને ભગર પણ કહે છે. તમારે ત્યાં જે પણ નામથી તેને ઓળખાતો હોય એ સામો લીધો છે. અને આ સાબુદાણા આ રીતના મોટા વેરાયટીના કે ઝીણા વાળા ગમે તે તમારી પાસે અવેલેબલ હોય તે સાબુદાણા લઈ શકો છો. હવે આપણે આ બંને વસ્તુઓને બારીક પીસવાની છે. તો આ મિક્સીનું જાર નાનું વાળું મેં લઈ લીધું છે. તમે આને અલગ અલગ પણ પીસી શકો છો ફ્રેન્ડ્સ. મેં બંને વસ્તુને સાથે એડ કરી દીધી છે અને આને આપણે પીસી લઈશું. આ જલ્દીથી બારીક નથી થતું ફ્રેન્ડ્સ. આ રીતનું મોટું અધકચરો જ ભૂકો થયો છે. તો આપણે એને બારીક લોટ જોઈએ છે આ રેસીપી માટે આપણે. તો એને આપણે આ રીતનું હવાલાથી ચાળી લેશું. લોટ એકદમ બારીક હોવો જોઈએ ફ્રેન્ડ્સ, નહીં તો મઠરીનું રિઝલ્ટ સારું નહીં આવે. મઠરી એકદમ વધારે કડક થઈ જશે. તો આ રીતે ચાળી લીધું છે, તમે જોઈ શકો છો. આટલું બધું આ સાબુદાણા અને સાંબાનું મિક્સર હજી નીકળ્યું નથી આરપાર હવાલાથી, એટલે આપણે એને પાછું પીસી લેશું. તો આ રીતે મેં 2 થી 3 વાર આ પ્રોસેસને કરી હતી અને આ એકદમ સારી રીતે પીસાઈ જાય ત્યાં સુધી આપણે રિપીટ કરીશું. અને આ રીતે બધો લોટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ બારીક એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મઠરીમાં બટાકા એડ કરવાના છે. તો આ મેં 2 મીડિયમ સાઈઝના બટાકાને બાફીને છાલ ઉતારીને આ રીતે ઠંડા કરી લીધા છે. ફ્રેન્ડ્સ, બની શકે તો આ રેસીપી માટે બટાકાને 2 થી 3 કલાક પહેલા બાફીને તૈયાર કરી લો, જેથી બટેકા સારી રીતે ડ્રાય થઈ જાય અને તેમાં બને તેટલું ઓછું મોઇસ્ચર રહે. હવે આપણે બટેકાને આ રીતે ગ્રેટ કરવાના છે. તો એક સાથે બધા બટેકા આપણે એડ નહીં કરીએ, થોડું મેં વધાર્યું હતું. અને બટેકા કેટલા જરૂર પડશે એ બટેકાના ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે ફ્રેન્ડ્સ. બટેકામાં વધારે મોઇસ્ચર હશે તો તમારે ઓછા બટેકા એડ કરવા પડશે. તો આ રીતે બટેકાને મેં ખમણીને આમાં એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ મઠરી બહુ જ કુરકુરી એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે. વ્રત ઉપવાસમાં ચા સાથે તમે આ મઠરીને ખાઈ શકો છો. હવે આપણે આ ફરાળી મઠરી બનાવીએ છીએ, તો આપણે એના માટેના મસાલા જોઈ લઈએ. તો વ્રતમાં ખવાતું મીઠું એટલે કે સેંધા નમક મેં એડ કર્યું છે. તો ટેસ્ટ પ્રમાણે આપણે આમાં સેંધા નમક એડ કરી દઈશું. અને હવે 1 નાની ચમચી જેટલું મેં આખું જીરું એડ કર્યું છે. અને પછી 1 ડાળખી મીઠા લીમડાના પાનને આ રીતે મેં બારીક કટ કરીને એડ કર્યા છે. તમે જોઈ શકો છો. લીમડાની ફ્લેવર આમાં બહુ સારી આવે છે. તમે આમાં મસાલામાં વ્રતમાં તમે જે મસાલા ખાતા હોય એ લઈ શકો છો અને જે ન ખાતા હોય એને સ્કીપ કરી શકો છો. હવે આ મેં મરીનો ભૂકો લીધો છે. આ રીતે અધકચરા વાટેલા મરી એડ કર્યા છે. આવું ટેક્સચર આ મઠરીમાં બહુ સારું લાગે છે ફ્રેન્ડ્સ. આ રીતની બારીક વાળો પાવડર પણ મારી પાસે છે, તમે જોઈ શકો છો. પણ આ મેં એડ નથી કર્યો. બની શકે તો આ રીતે ફ્રેશ અધકચરા વાટેલા મરી એડ કરશો તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો આ સિવાય મસાલામાં તમે જે પણ બીજું ખાતા હોય તે એડ કરી શકો છો. લીલી મરચી કે આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. અને જે મસાલા ન ખાતા હોય તેને સ્કીપ કરી શકો છો. હવે આમાં 2 નાની ચમચી મેં તેલ એડ કરી દીધું છે અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ મઠરીનો લોટ આ રીતે બટેકાની સાથે જ બાંધવાનો છે ફ્રેન્ડ્સ. આમાં આપણે પાણીની જરૂર નહીં પડે. આ રીતે એકદમ પ્રેશરથી આપણે મસળતા જઈશું લોટને અને બાઇન્ડિંગ કરી લેશું. બટેકું મેં થોડું બચાવીને રાખેલું હતું ફ્રેન્ડ્સ. બધું બટેકું મેં એડ નહોતું કર્યું. તો હવે થોડું જે બચાવીને રાખેલું હતું એ પણ હું એડ કરી દઈશ અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ક્યારેક ક્યારેક બટેકા વધારે પડતા ડ્રાય હોય તો થોડા પાણીની જરૂર પડતી હોય છે ફ્રેન્ડ્સ. તમારે જો પાણીની જરૂર પડે તો થોડુંક ગરમ પાણી, હુંફાળું પાણી 2 થી 3 ચમચી એડ કરવાનું છે. નહીં તો આ રીતે તમે એકદમ મસળીને બાઇન્ડિંગ કરશો એટલે બટેકાના માવા સાથે જ લોટ આપણો બંધાઈ જશે
લોટ આપણે ઢીલો જરાય નથી રાખવાનો ફ્રેન્ડ્સ, એકદમ કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અને લોટને એકદમ સારી રીતે 7 થી 8 મિનિટ માટે આ રીતે હથેળીના પાછલા ભાગથી પ્રેશર દેતા જઈશું અને મસળવાનો છે. જેટલો લોટને વધારે મસળશું એટલું રિઝલ્ટ સારું આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો, હાથમાં ચોટતો પણ નથી લોટ. એકદમ સારી રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. તો હવે 10 મિનિટ પછી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, મારી એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે મઠરીને તૈયાર કરી લેશું. તો આપણે મઠરીને વણ્યા વગર જ તૈયાર કરી લેશું. આ રીતે હાથથી જ મઠરી તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. અંગૂઠાની હેલ્પથી થોડું પ્રેશર આપીને મઠરી તૈયાર કરી લેશું. આની કિનારીઓ એકદમ સોફ્ટ તૈયાર નહીં થાય ફ્રેન્ડ્સ, આ રીતને ખરબચડી જ રહેશે તો કોઈ પ્રોબ્લેમ નથી. એ રીતનું ટેક્સચર સારું લાગે છે. આ રીતે મઠરી તમે નાની મોટી સાઈઝની બનાવી શકો છો, પણ જાડી પાતળી એક સરખી જ બને ત્યાં સુધી રાખવાની છે ફ્રેન્ડ્સ, જેથી કરીને તળતી સમયે પણ મઠરી એક સરખી જ પાકી જાય, મતલબ કે શેકાઈ જાય, અંદર સુધી કૂક થઈ જાય. કોઈ મઠરી જાડી અને કોઈ પાતળી હશે તો પાતળી મઠરી પહેલા શેકાઈ જશે અને જાડી મઠરી અંદરથી કાચી રહી જશે. હવે આ રીતે તેલને ચેક કરી લેશું. થોડો ટુકડો એડ કર્યો છે મેં લોટનો. એકદમ મીડિયમ ગરમ તેલ પર જ આપણે મઠરીને ફ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ. એકદમ વધારે ગરમ તેલમાં મઠરી નહીં એડ કરીએ, નહીં તો એ ઉપરથી લાલ થઈ જશે, અંદર કાચી રહી જશે. આ રીતે એકવારમાં જેટલી મઠરી આવે એટલી એડ કરી દઈશું અને આ રીતે ફોર્કથી મેં એને હોલ કરી દીધા હતા, જેથી કરીને મઠરી ફૂલે નહીં આપણી. 1.5 થી 2 મિનિટ પછી મઠરી આ રીતે તેલમાં ઉપર આવી જાય છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને આ રીતે અલટતા પલટતા ફ્રાય કરી લેશું. આ મઠરીને શેકાતા થોડો વધારે ટાઈમ લાગે છે ફ્રેન્ડ્સ. એક બેચને શેકાતા 4 થી 5 મિનિટનો ટાઈમ લાગશે, પણ આપણે એને લો ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે બધી મઠરી તમે જોઈ શકો છો, એનો કલર ચેન્જ થઈ ગયો છે. હજી પૂરી રીતે મઠરી આપણી બની નથી, હજી થોડો આનો કલર ડાર્ક થવા દઈશું આપણે. તો આ રીતે તમે જોઈ શકો છો, હવે એકદમ ગોલ્ડન યલો કલર આવી ગયો છે. તો આ મઠરીને તેલમાંથી કાઢી લેશું અને કિચન ટીસ્યુ પર મેં લઈ લીધી છે. તો આ રીતે આપણી બધી મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ ઠંડી થયા પછી તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. એકદમ ખસ્તા કુરકુરી મઠરી બને છે ફ્રેન્ડ્સ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. આ મઠરીને તમે વ્રત વિના પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, અને ઘરે તમે બનાવો તો તમારો એક્સપિરિયન્સ મારી સાથે શેર જરૂરથી કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.